જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજના વ્લોગની શરૂઆત આપણે કરીએ મેડિકલમાંથી. રમેશભાઈ આયા ચા પીવા. હવે મેં ચા બંધ કરી છે, રમેશભાઈ કોઈ ચા પીવાય એક વખત પીવાય દામ એક વખત પી લેવાની, પછી આ ખોદાને પીવાની. એના કોઈ દામ એક વખત પી લેવાય, પણ મેં ઘેર પીધી એક વખત પીધી ઘેર, એટલે હવે હું કરું? પીવાની કોઈ નહીં બોલે બંકો. આપણે જવાનું છે કોલેજમાં આજે. માહિરભાઈ હમણાં આવશે બાઇક લઈને લેવા. ચા પડી છે પણ આપણે પીવાની નહીં, બરાબર? બંધ એટલે બંધ, બંધ એટલે એક જ ટાઈમ પીવાની સવારે, અને પછી બપોરે પીવાની, વધારે નહીં પીવાની. ઓકે. હસમુખલાલની એન્ટ્રી પાડી હાલ, અને હાલ મહાભાગની ચા એમ પીવરાઈ છે, બરાબર? કેમ કે આપણે ચા બંધ કરી છે. ગોજો પીવાનું ચાલુ કર. હા, ગોજો પીવાનું ના યાર, પોલ મારું. આજ તો પોલ મારું વિસનગર હેવી. આ તો બધું હું તમને ગૂગલ પે કરી 100 રૂપિયા 125 રૂપિયા તો ના પેલા પીઝા લેતા હોય. પીઝા કશો હતો, આપણા તરફથી મા તરફથી કશો હતો. મારા ખાવા બે મંગાવું. આ મંગાઈ દે. મારા લચ્છીના એક જ દેજો 100 રૂપિયા. જો આ ચાલુ થઈ જાય નહીં હાલવાનું જ નહીં. આજે તું રાખતો હતો. મિત્રો અમે જઈએ છીએ કોલેજમાં જઈને કોલેજનું વાતાવરણ બતાવીએ. છતાં કોલેજમાં જઈએ આજે. ના સૂચકે જવું પડે. कॉलेज वाला बोलो नहीं, गुज्जर को बुलाने के लिए मेला लगाएंगे. वही अमन बोला हमारे 30 लाख हमारे जेवा ना कॉलेज में आवे एना માટે સ્પેશિયલ આવા 30 લાખ બોલો કોલેજ વાળા. ચલો કોલેજ માં. મિત્રો गए हमारी कॉलेज, हमें आई जैसी तो डायलॉग तो अंदर गुज्जर को पकड़ने के लिए मेला लगाएंगे वो लोग. એટલે અમે કોલેજ વાળા રહ્યા ને, અમને કોલેજમાં બોલાવવા માટે પ્રેક્ટિસ પેપર રાખ્યું 10 માર્ક્સનો. અમે પેપર માટે નહીં આવ્યા, ટેન્શન ના લેતા, બરાબર? गुज्जर को बुलाने के लिए मेला लगाएंगे वो लोग, એવું કામ કરજો. હા, વિષ્ણુજી ચાર્જિંગ પતી ગયું તે હોગું પ્લગ હોગું. એમએન કોલેજ વિસનગર આપણે જોઈ લે પાછળ. કઈ લેવા વિષ્ણુજી વિડીયો ઉતારો. મિત્રો અમારું પેપર પૂરું થઈ ગયું છે. હવે વિષ્ણુજી શું લખીને આવ્યા તમે પેપરમાં? ગપ્પા ઠોકીને આવી ગયા છીએ અમે. સાહેબ કાયરા જોવા જે નહીં આવ્યા ત્યાં તો ઊંધું ગાલીને લખ કરશી. ઉડાડતો હતું અમારી. મસ્ત પેપર લખ્યું હતું, ગપ્પો તો સારો માર્યો, બરાબર? માહિરભાઈ બોલો સાહેબ, તમે એવું લખીને આવ્યા પેપરમાં? અમે તો જો સાહેબ તો કુકાઈ દીધું કે જો આને આવડતું નહીં ને એને દુગાડી લખ કરે. અમે હાથ ચૂકલી એવું જ કરી દીધું, બધું દુગાડી લખ જ કર્યું. ઊંધું ગાલીને લખ્યું. કે પ્રશ્ન એવો હતો મને તો યાદ નહીં, પણ 4 પત્તો પડી નાખ્યો. 10 માર્ક્સનું પેપર હતું. પછી તો મને રીચર ગુજરાત આ જગ્યાએ પેપર લખવા 10માં 6 હાથ તો આવી જ જઈ, ગપ્પો મારે તો એ, બરાબર? હવે જઈએ તો નાસ્તો બાસ્તો કરીએ, ભૂખ લાગી થોડી. નાસ્તો બાસ્તો કરીને પછી ઘર બાજુ જઈએ. હજી એક જગ્યાએ સહી કરવા જવાનું પાવ. સહી બહી કરીને અને પછી આગળ આજે
તો જઈએ આગળ જો જઈએ તમને બતાવવાનું તો છે બરાબર. એ બ્લોગ જોવાનું રાખો યાર, ખબર પડી. આપણે ઘર બનાવવાનું પછી ઘર બનાવવાનું હોય યાર. સપોર્ટ નહીં વિડીયો નહીં જોવો તો પછી જોઈ મજા આવે. સાથ અને સહકારની જરૂર છે તાન સલાહની નહીં સપોર્ટની જરૂર છે તારે બરાબર. ચલો હવે નાસ્તો બાસ્તો કરવા જઈએ એટલે તમને બતાવીએ બરાબર. બતાવીએ પેલા વિષ્ણુ પેલા આવું કેવાય પેલા પોરી રગડાવાળા સમોસા ખાવા લઈ જઈએ. ચલો મિત્રો જો ખાલી પકોડી ખાવા આવીએ છીએ. વિષ્ણુજી અમને લઈને આવ્યા પકોડી ખાવા માટે. વિષ્ણુજી પકોડી બતાવીએ તમને હજી તો ભાઈ તમે ખો નહીં પણ તમારે જીવ તો બારે મૂક. આ તો આમ પકડો તો આડું જ આવે. વિસનગર વિસનગરમાં પકોડી લારીઓ વાળા બની ગયા. અમને એમ કીધું 1 કલાક લાગશે પકોડી બનાવવામાં. આવતા તૈયાર હતું કેટલા બોલાયા હતા. આ મને બોલાવ્યો હતો મારા કંકુતરી હતી મેં જ્યો નહોતું. હું જ્યો નહોતો એ મોદા રહી રહીને જઈ જાય. મિત્રો પકોડી ખાવા પેલી લારીએ ગયા હતા પણ એ ભાઈએ કીધું કે ડુંગળી કાપવા બે જૂની યાદો ડુંગળી કાપવા બે હતો કે 1 કલાક લાગશે. 1 કલાક કોઈ ઊભું રહે તમે વિચારો ખાલી બરાબર. એટલે અમે હવે અહીંથી નીકળી જઈએ અને બીજી એક જગ્યા છે તો જઈએ છીએ કોઈક નાસ્તો કરવા માટે. સમોસા સુગમ કોલ્ડ ડ્રિંક શુભમ કોલ્ડ ડ્રિંક નું આવ્યા છીએ હવે. પેલી જગ્યાએ પેલા ભાઈએ ના પાડી દીધી. ના એટલે ના નથી પાડી પણ કે કલાક લાગશે. હવે કલાક યાર કોનું પૂરે છે ટાઈમ હોય કલાક એટલે અમે એથી સટકી ગયા એમાં. હવે અમે ખાઈશું સમોસા. સમોસા કચોરી. વિષ્ણુજી શું ખાઈશું? ઓર્ડર આલીને વિષ્ણુજી કોક લે જો પણ પેલો બીજી મળતો હોતો જો સ્ટાર્ટર આલી ગયો. જો સ્ટાર્ટર આલી ગયો સુગમ કોલ્ડ ડ્રિંક. ઓહો અમારા સમોસા આવી ગયા. વિષ્ણુજીએ તો સ્ટાર્ટ કરી નાખ્યો. માહિરભાઈ સ્ટાર્ટ કરાવડો. શું આવે આ કોઈક મંગાવ્યું ભાવ ડુંગળી અમને નાખો યાર. બરોબર નહીં આવી કતી જાય. વિષ્ણુજીએ સ્ટાર્ટ કરી દીધું. થોડુંક આપણે ડુંગળી આવી રહી છે. ચલો મિત્રો ખાઈ લઈએ હવે બરાબર. ખાઈને પછી આ કોલેજમાં જઈએ. કોમ છે બરાબર પછી કોલેજમાં જઈને મળીએ. મંગાવી બીજી ખાવાની જ નથી ખબર મિત્રો. પેપર લખીને હવે નાસ્તો વાસ્તો કરીને ઢોકળા પોકે છીએ. કાલે આવીશું. કાલે લખીશું પેપર બરાબર. તો મિત્રો આપણે પેપર લખીને નાસ્તો બાસ્તો કરીને આવીએ છીએ પાછા આપણી ઓફિસે. ગીત બીત ચાલુ કર્યું હતા હાલ તો. આપણી ઓફિસ માલ કાઢીને મૂક્યો થોડો. પછી ઘેર ખાવા જવાનું હોય પણ મારા કાકો આવું ઘેરથી એટલે હું બાઇક લઈને ઘેર જવું ખાવા. ખાઈને એક વિડીયો તો હાલ બનાવ્યો. આપણે જે પેલા રાજપાલ યાદવ અંગત જે ચાલે અત્યારે જેલમાં એ કોઈક લોન લીધેલી હતી 5 કરોડની એ ભરી નહીં શકતા અને એમની મદદમાં કોઈ આવ્યું નહીં. એટલે મેં કીધું આપણા અંગત કોઈક આવું થાય આપણે પૈસાની જરૂર પડે તો આપણા માટે કોણ ઊભું
એવડા મોટા કોમેડી એક્ટરને કોઈ નહીં સાથ આપવા વાળું. એની ઓળખાણ જેટલી હોય ને એનો જો કોઈ સાથ ના આપતું હોય તો આપણા જેવા સામાન્ય માણસને પૈસાની જરૂર પડે અચાનક, તો આપણા માટે કોણ ઊભું રહે? વિચાર એના ઉપર વિડીયો બનાવે તો પૈસા કમાવામાં ધ્યાન આપો. અત્યારે જે છે ને એ બધું પૈસા જ છે. પૈસા હશે ને તો સંબંધોય બની જશે, રિસ્પેક્ટે મળશે અને નોમે બની જશે. સમજે? ચાલો કોમ બોમ પતાવી દઈએ હવે અને પછી ઘેર જઈએ ખાવા. ઓકે, ચલો બાય.